સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ગિફ્ટ સિટીમાં રોકાણને નામે લોકોને લૂંટનારો ઉત્પલ પટેલ હજુ પણ ભૂગર્ભમાં છે। ઓનલાઈન મીટિંગ મારફતે ઉત્પલ પટેલ રોકાણકારોના સંપર્કમાં હોવાની શક્યતા છે। ઉત્પલ પટેલ સામે ડભોડા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી બાદ હવે તપાસ તેજ થઈ છે। ઉત્પલ પટેલ ક્યાં છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી। ઉત્પલ પટેલને શોધવા માટે પોલીસ અલગ અલગ લોકોની પૂછપરછ પણ કરી રહી છે। ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ નામની કંપનીમાં ફસાયા છે લોકોના કરોડો રૂપિયા। કંપનીમાં રોકાણકારોના 400 કરોડ રૂપિયા ફસાયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। તો ગિફ્ટ સિટીમાં રોકાણને નામે લોકોને લૂંટનાર ઉત્પલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ઓનલાઈન મીટિંગ મારફતે ઉત્પલ પટેલ રોકાણકારોના સંપર્કમાં હોવાની પણ અનેક શક્યતાઓ છે અને ઉત્પલ પટેલ સામે ડભોડા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી અને ત્યારબાદ હવે તપાસ પણ તેજ થઈ છે। ન માત્ર ગુજરાતના પરંતુ અન્ય રાજ્યોના રોકાણકારોએ પણ રોકાણ કર્યું હોય તેવી પણ શક્યતા। અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર છે। રાકેશ, જે પ્રમાણે ઉત્પલ પટેલ કે જેણે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે હજુ પણ પોલીસ પકડથી દૂર છે, શું કાર્યવાહી? જી ચોક્કસથી વૈભવી, જે રીતે 400 કરોડનું કૌભાંડ કરનારો ઉત્પલ પટેલ હાલ જે પોલીસની પકડથી ફરાર છે। ગાંધીનગર ખાતે શૂટસ્પેસ નામની કંપનીમાં કરોડોનું જે રોકાણ કરાવ્યો હતો, લોકોને મોટા સપના બતાવ્યા હતા અને મોટા સપના બતાવીને રોકાણ કરાયા બાદ જે રીતે આની એક સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે એક અરજી ગઈ અને ત્યારબાદ સમગ્ર જે મામલાનો જે કૌભાંડ છે તે બહાર આવ્યો હતો। હાલ પણ આ જે ઉત્પલ પટેલ છે તે હાલ પોલીસ પકડથી ફરાર છે। ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તેની અરજી થઈ હતી। હજી સુધી ઉત્પલ પટેલ ક્યાં છે અને કઈ જગ્યાએ છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ પણ જે ધીમી ગતિથી કામગીરી કરતી હોય એવા સવાલો પોલીસ ઉપર ઉઠી રહ્યા છે। ઝૂમ મીટિંગ દ્વારા ઉત્પલ પટેલ દ્વારા જે રોકાણકારો છે તે રોકાણકારોનો સંપર્ક કરવામાં આવતું હોય છે, છતાં પણ પોલીસ કેમ તેને પકડતી નથી, એ કોઈ મોટું કારણ છે। જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે। તો એક તરફ ઉત્પલ પટેલ કે હજુ પણ તે ભૂગર્ભમાં છે, પોલીસ પકડથી અત્યારે તે દૂર છે અને તેને જ શોધવા માટે અત્યારે પોલીસની અનેક ટીમો તૈનાત પણ છે અને એટલા જ માટે જ્યારે આખી આ કામગીરી કે જ્યાં એક તરફ પોલીસ પણ કામે લાગી ગઈ હોય, અનેક રોકાણકારો છે તેમના જીવ પણ અત્યારે તાળવે ચોટ્યા છે, કારણ કે જે અગ્રીમેન્ટ છે તેના પણ ફોટોઝ જ્યારે હવે સામે આવ્યા હોય ત્યારે ઉત્પલ પટેલે પહેલેથી જ અમુક જે અગ્રીમેન્ટ છે તે પણ સાઇન કરાવડાવ્યા હતા। અત્યારે તે ઓનલાઈન મીટિંગના માધ્યમથી સંપર્કમાં પણ છે અને તેની સાથે સાથે તે લોકો સાથે વાતચીત કરી રહ્યો છે, રોકાણકારો સાથે વાતચીત કરી રહ્યો છે એવી પણ શક્યતા છે અને એટલા જ માટે હવે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજવું છે કે જે પ્રમાણે આખું આજે ઉત્પલ પટેલનું આખું આજે કૌભાંડ છે તે કેવી રીતે ચાલતું હતું। સૌથી પહેલા તો એક જ સરનામે બે જે કંપની છે કંપનીનો વધુ એક મોટો ભાંડો છે તે ફૂટ્યો છે। શૂટ સ્પેસ નામની એક કંપની નહીં પરંતુ બીજી પણ એક કંપની ઉત્પલ પટેલની હતી તેનો પણ ભાંડો ફૂટ્યો છે અને એક જ સરનામે બે કંપનીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। એક જ જગ્યાએ બે કંપની હોવાનો ભાંડો હવે ફૂટી ગયો છે। ઉત્પલની શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, એક તો પહેલા તો આ એક કંપની છે અને બીજી પણ એક કંપની છે, બીજી કંપનીનું નામ છે હેરી હોસ્પિટાલિટી એન્ડ લેઝર લિમિટેડ, આ બીજી કંપની છે। આ બંને કંપનીઓનું એડ્રેસ એક જ જગ્યાએ ગિફ્ટ સિટીમાં હતું। કંપનીનું નામ જેટલું ફેન્સી પરંતુ એટલું જ આ કંપનીનું નીચલી કક્ષાનું કામ છે। ફેન્સી નામ રાખી અને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી અને ઉત્પલની કંપનીના 4 ડિરેક્ટરો પણ છે। તેની સાથે આ કૌભાંડની અંદર સંકળાયેલા અનેક લોકો છે, એ પણ નામ આપને જણાવી દઉં। ધ્રુવ ચૌધરી, ભૂમિ ઉત્પલ કુમાર પટેલ, ભૂમિ જે છે તે ઉત્પલની પત્ની છે અને અરુણ કુમાર અને પદ્માબેન જૈન, આ જે 4 લોકો છે તે ઉત્પલની કંપની સાથે સંડોવાયેલા છે। આખું આ જે નેટવર્ક, આખું આ જે કૌભાંડ છે તેની સાથે તેઓ જોડાયેલા છે। 25 વર્ષનો ધ્રુવ ચૌધરી ઉત્પલ પટેલનો ભાણિયો હોવાની માહિતી પણ સામે આવી છે, જે અત્યારે હાલ ગુજરાતમાં જ છે। ઉત્પલ પટેલ ફરાર હોય તેવી વિગતો છે ત્યારે ધ્રુવ અહીંયા બધું સંભાળી રહ્યો હોય તેવી પણ માહિતી
માહિતી છે. ભૂમિ પટેલ ઉત્પલની પત્ની હોવાની વાત છે તે પણ સ્વીકારી છે. ભૂમિ પટેલ પણ આખા આ કૌભાંડની અંદર સામેલ છે. તેના નામે પણ અનેક જે પ્રોપર્ટી છે તે ઉત્પલ પટેલે બનાવી છે. એટલા જ માટે ભૂમિ પટેલે સ્વીકાર કર્યો છે. હવે આ જે માસ્ટર માઇન્ડ છે તેની રાજાશાહી અમે આપને બતાવીશું. સાબરકાંઠાના ઈસરી ગામે મેડિકલ સ્ટોર ચલાવનાર હવે કરોડોનો માલિક બની ગયો છે. ફાર્મસીનો અભ્યાસ કર્યા પછી તેણે મેડિકલ સ્ટોર છે તે ખોલ્યો હતો. ઉત્પલ પટેલે ઉદયપુર નજીક એક ભવ્ય રિઝોર્ટ છે તે ખરીદ્યો છે. થોડા સમય પહેલા એ રિઝોર્ટનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું. ભવ્ય રીતે તેનું ઓપનિંગ કરવામાં આવ્યું તો તેના અમુક વિડીયોઝ પણ સામે આવ્યા છે. રિઝોર્ટની વાસ્તવિક કિંમત 100 કરોડ રૂપિયાથી પણ વધુની છે અને આ રૂપિયા એ જ રોકાણકારોના છે જેમણે આ કૌભાંડ આખું કૌભાંડ આચરનાર આ વ્યક્તિ છે એની સ્કીમમાં રોકાણ કર્યું હતું. રિઝોર્ટ ખરીદ્યા પછી એક ભવ્ય ઓપનિંગ સેરેમની પણ રાખી હતી અને એના જે અમુક વિડીયોઝ છે તે પણ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અનેક સવાલો તેને લઈને ઉઠ્યા છે. ઉત્પલ પટેલ અને ધ્રુવ ચૌધરીની ભૂમિકા આખા આ કૌભાંડની અંદર અને આ જે કંપની ચાલી રહી હતી તેની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે એક તરફ ઉત્પલ હજુ પણ ભૂગર્ભમાં છે પરંતુ તેની સાથે ધ્રુવ અત્યારે બધું કામ સંભાળી રહ્યો છે. કંપનીને 3 વર્ષ પૂરા થતા ઇન્વેસ્ટર્સ અને એજન્ટોને જલસા કરાવ્યા હતા. તેમની માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં જ નવી સ્કીમો પણ તેમના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. તેની જાણકારી તેમને આપવામાં આવી હતી. એટલા જ માટે જે ઇન્વેસ્ટર્સ હતા અને જે એજન્ટો હતા તમામ લોકોને જલસા કરાવવામાં આવ્યા હતા અને લોકોને પોતાના વિશ્વાસમાં લીધા હતા. હવે રોકાણકારોને લાલચ આપવામાં આવી. પાર્ટીમાં બોલાવી અને રોકાણકારો પાસે સૌથી પહેલા તો ધરખમ રોકાણ કરાવ્યું છે. તેમને એક લાલચ આપવામાં આવી. શું લાલચ આપવામાં આવી એ પણ અમે આગળ આપને બતાવીશું કે જ્યાં ટીબીમાં રોકાણના ભાવ વધી જવાની લાલચ આપવામાં આવી હતી. હવે જે પણ રોકાણકારો છે એ એવું વિચારવા લાગ્યા કે ટર્બાઇનમાં જ્યારે ભાવ વધી જશે ત્યારે કદાચ રોકાણ કરવું સરળ નહીં હોય એવી વાત કરી અને રોકાણકારો પાસે રોકાણ કરાવડાવ્યું. ભાવ વધે તે પહેલા જ રોકાણ કરી લો તેવું તેના દ્વારા જણાવવામાં આવ્યું. એટલા જ માટે જેટલા પણ રોકાણકારો હતા તેની વાતમાં આવી અને તેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું. અને બીજી તરફ ઇન્વેસ્ટ કરવું હોય તેના માટે અત્યારે એક ઉત્તમ તક છે. આ પ્રકારની જે લાલચો છે તે આપવામાં આવતી હતી. આ પ્રકારના નિવેદનો આપી અને લોભામણી લાલચો આપી લોકોને આકર્ષવામાં આવતા હતા. લોભમાં આવી અને રોકાણકારોએ આડેધડ રીતે રોકાણ કરી દીધું હતું. કારણ કે લોકોના મનમાં એક ડર બેસાડવામાં આવ્યો હતો કે જો તમે અત્યારે રોકાણ નહીં કરો તો આગળ તમને મોંઘું પડશે. અને એટલા જ માટે 2 મહિનામાં જ કરોડો રૂપિયાનું કલેક્શન આ કૌભાંડીએ મેળવી લીધું હતું. કારણ કે રોકાણકારો ખૂબ મોટી સંખ્યામાં 2 મહિનાની અંદર જ તેમણે રોકાણ કરી લીધું હતું અને એટલા જ માટે કરોડોની એ સંખ્યા પહોંચી ગઈ હતી. જાન્યુઆરીમાં 45 કરોડ અને ફેબ્રુઆરીમાં 15 કરોડ રૂપિયાનું જે ફંડ છે તે આ કૌભાંડીએ મેળવી લીધું હતું. કારણ કે એક તરફ તેના દ્વારા જે એજન્ટ્સો છે અથવા ઇન્વેસ્ટર્સ છે તેમને એ કહેવામાં આવ્યું હતું કે તમે અત્યારે જે ટર્બાઇન છે તેનો ભાવ અત્યારે ઓછો છે એટલે અત્યારે તમે રોકાણ કરી દો. અને એટલા જ માટે 45 કરોડ રૂપિયા જાન્યુઆરીમાં લોકોએ રોકાણ કર્યું અને બાકીના 15 કરોડ રૂપિયાનું રોકાણ ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યું. હવે સ્થિતિને કાબૂમાં લેવા માટે હવાતિયા મારી રહ્યો છે. પરિસ્થિતિ કાબૂમાં લાવવા ઉત્પલ પટેલ અત્યારે મથામણ કરી રહ્યો છે. બને એટલા તમામ પ્રયત્નો જે ઇન્વેસ્ટર્સ છે તેને સારી રીતે સમજાવી રહ્યો છે. જો એ નથી સમજી રહ્યા તો તેમને ધમકી આપી રહ્યો છે. ઇન્વેસ્ટર્સને સમજાવવા માટે એક ઝૂમ મિટિંગનું પણ આયોજન કરી રહ્યો છે અને એ ઝૂમ મિટિંગમાં તે પોતે પણ જોડાઈ રહ્યો છે. પરંતુ ક્યાંથી જોડાઈ રહ્યો છે તેની કોઈ જ પ્રકારની માહિતી હજુ સુધી સામે નથી આવી. ઉત્પલ પટેલના માથે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ છે. પરંતુ આ પરિસ્થિતિમાં પણ ઉત્પલ પટેલ છે જે અત્યારે લોકોને ધમકી આપી રહ્યો છે. કારણ કે આજે આખી પરિસ્થિતિ કે જ્યાં એક તરફ ઉત્પલ પટેલને પોલીસ શોધી રહી છે, ઉત્પલ પટેલના માથે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ છે. પરંતુ એ પરિસ્થિતિની અંદર ઉત્પલ પટેલ રૂપિયા પાછા આપવાને બદલે એક નવી જ સ્કીમ લોન્ચ કરી રહ્યો છે. લોકોને તેમાં રોકાણ કરવા માટે તે કહી રહ્યો છે. કોઈ જ લાજ શરમ ન હોય તે રીતે ઉત્પલ પટેલ ઝૂમ મિટિંગમાં પણ જોડાય છે. લોકોને સૌથી પહેલા તો સમજાવવાનો પ્રયાસ કરે છે અને જો લોકો નથી સમજી રહ્યા, લોકો પોતાના રૂપિયા પરત માંગી રહ્યા છે તો તેના દ્વારા એવું કહેવામાં આવે છે કે એક નવી સ્કીમ બહાર પાડવામાં આવી છે અને રોકાણકારો પાસે વધુ રોકાણ લેવા માટે તે મથામણ કરી રહ્યો છે. એક તરફ નવી સ્કીમની જાહેરાત તે કરી રહ્યો છે. લોકોને તેમના જે પૈસા રૂપિયા ફસાયેલા છે તે પરત આપવાને બદલે હવે તે રોકાણકારોને એમ
કહી રહ્યો છે કે હું એક નવી સ્કીમ લાવી રહ્યો છું, તમે તેમાં રોકાણ કરો અને વધુ લાભ મેળવો. તેના દ્વારા ઝૂમ મિટિંગની અંદર આ નિવેદન આપવામાં આવ્યા હતા અને જેટલા પણ રોકાણકારો હતા, જેમાંથી જે રોકાણકારોને શંકા ગઈ હતી, જેમણે ફરિયાદ નોંધાવી છે, તેમણે એ બાબત વિશે વાત કરી હતી કે ઉત્પલ પટેલ આ રીતે તેમને ભરમાવી રહ્યો છે અને તેમને એ કહી રહ્યો છે કે તમે રોકાણ કરો, તમારા પૈસા ક્યાંય નથી ડૂબવાના. એટલા જ માટે તે રોકાણકારો પાસે હજુ પણ તેને વધુ પૈસા કેવી રીતે મળે તે માટે તે અલગ અલગ રીતે તેમને ફોસલાવી રહ્યો છે. હવે ઉત્પલ પટેલ છે તે રોકાણકારોને ધમકી આપી રહ્યો છે. સૌથી પહેલા એગ્રીમેન્ટ થકી એ ધમકી આપી રહ્યો છે, એટલે એ સમજી લઈએ કે આખી એગ્રીમેન્ટની વાત શું છે અને એગ્રીમેન્ટમાં ઉલ્લેખ શું કરાયો છે. સૌથી પહેલી વાત તો કંપની અને રોકાણકારો વચ્ચે કુલ 8 પાનાનો જે આખો કોન્ટ્રાક્ટ છે તે જે ઇન્વેસ્ટર્સ છે તેમની પાસેથી સાઇન કરાવી લેવામાં આવ્યો છે અને એ જ એગ્રીમેન્ટમાં ઉત્પલ પટેલની પણ સાઇન છે. 8 પાનાનો આ કોન્ટ્રાક્ટ કે જેમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કદાચ એવું પણ હોઈ શકે કે અમુક રોકાણકારોના ધ્યાનમાં એ બાબતો ન આવી હોય. એગ્રીમેન્ટમાં કુલ 26 જેટલી શરતો છે તે મૂકવામાં આવી હતી અને આ 26 શરતો એગ્રીમેન્ટ પર લખવામાં આવી હતી. ઉત્પલ પટેલને જેમ આગળ જણાવ્યું ત્યારે સાઇન પણ હતી અને તેના જ દ્વારા જે ઝૂમ મિટિંગ થઈ તેમાં એ એગ્રીમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તમે રોકાણ કર્યું છે, પરંતુ રોકાણ કર્યા પહેલા તમે આ એગ્રીમેન્ટ સાઇન કર્યા છે. હવે તમે ઇન્વેસ્ટર નથી, તમે એસેટ ઓનર છો, જેમાં તમને 7 વર્ષ સુધી તેનું ભાડું મળશે તેવી વાત આ એગ્રીમેન્ટમાં કરવામાં આવી છે. 26 જેટલી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સૌથી પહેલી વાત એ છે. બીજું એ છે કે તમે ક્યારેય તમારી મૂડી છે, જે તમે રોકાણ કર્યું છે, જે મૂડી તમે રોકી છે, તેને તમે ક્યારેય પાછી ના માંગી શકો. એ એક બાબત આ એગ્રીમેન્ટની અંદર લખવામાં આવી છે. કદાચ અમુક રોકાણકારોના ધ્યાનમાં એ પહેલા નહીં આવ્યું હોય, એટલા જ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરી દીધું છે. ઉત્પલ પટેલ પહેલેથી જ કદાચ એ સમજી ગયો હશે કે આગળ તેની સાથે શું થઈ શકે છે અને એટલા જ માટે આ જે રૂપિયા છે, કરોડો રૂપિયાનું તેણે ફુલેકું ફેરવ્યું છે, એના માટે તેણે પહેલેથી જ લોભ લાલચ તો આપી, પરંતુ પહેલેથી જ રોકાણકારોને તેણે ફસાવ્યા હતા અને એટલા જ માટે તેણે એ પણ કહ્યું છે કે તમે મૂડી પાછી ન માંગી શકો. હવે એગ્રીમેન્ટમાં બીજી પણ એક વાત કરવામાં આવી છે, એ છે કે ક્રાઇસિસ દરમિયાન કંપની વિરામ પણ લઈ શકે છે. આ ખૂબ મોટી એક બાબત. ઉત્પલ પટેલના એ એગ્રીમેન્ટની અંદર એ વાત કહેવામાં આવી કે જો કોઈ પણ પ્રકારની મુશ્કેલભરી પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારના જો ક્રાઇસિસ આવી રહ્યા છે તો એની અંદર કંપની બ્રેક લઈ શકે છે, કંપની વિરામ લઈ શકે છે અને એ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિએ મૂંઝાવવું નહીં કે કોઈ પણ વ્યક્તિએ ફરિયાદ ન કરવી તેવી પણ વાત પહેલા તેના દ્વારા કરવામાં આવી હતી. એટલા જ માટે પહેલેથી જ એણે એ સ્પષ્ટ કરી દીધું હતું કે આગળ ક્રાઇસિસ પણ થઈ શકે છે. અત્યારે 3 મહિનાનો વિરામ ચાલી રહ્યો છે તેવું પણ તેના દ્વારા કહેવામાં આવ્યું છે, કારણ કે પહેલેથી જ એ એગ્રીમેન્ટની અંદર ઉલ્લેખ કરાયો હતો કે તમે તમારી મૂડી છે તે પાછી નથી માંગી શકતા. તેની સાથે સાથે તેના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારનો જો ક્રાઇસિસ આવે છે તો પછી એમાં બ્રેક પણ લેવામાં આવશે, કંપની વિરામ લઈ શકે છે અને એનો જ એ એગ્રીમેન્ટનો જ ફાયદો ઉઠાવી તે પહેલેથી જ જાણતો હતો કે જો કદાચ આ એગ્રીમેન્ટ પર એક વખત રોકાણકાર સાઇન કરી લેશે તો પાછળ જો આવી પરિસ્થિતિ સર્જાશે તો તેમને આ એગ્રીમેન્ટ બતાવવામાં આવશે અને એ જ પ્રમાણે તેણે કહ્યું છે. અત્યારે જે એગ્રીમેન્ટ પર રોકાણકારોએ સાઇન કરી હતી એમાં તેના દ્વારા એ કહેવામાં આવ્યું છે કે અત્યારે 3 મહિનાનો રોકાણ જે છે તેમાં વિરામ ચાલી રહ્યો છે. હવે એગ્રીમેન્ટની 23 નંબરની શરતે ચિંતા વધારી દીધી છે, કારણ કે અમુક પાસાઓ એવા પણ છે કે જે રોકાણકારોની ધ્યાને આવવા જોઈતા હતા પરંતુ એ ન આવ્યા. એના કારણે પણ રોકાણકારોની ચિંતા વધી છે, કારણ કે એક તરફ કરોડો રૂપિયા કમાવાની લાલચ તેના દ્વારા આપવામાં આવતી હોય એટલે સ્વાભાવિક રીતે રોકાણકારો વધુમાં વધુ રોકાણ કરતા હોય, પરંતુ તેની સાથે સાથે એક જે બાબત હતી તે રોકાણકારોના ધ્યાનમાં ના આવી, એ છે કે કયા સંજોગોમાં રોકાણનું ભાડું ન મળી શકે તેનો પણ એગ્રીમેન્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ખૂબ સમજી વિચારીને અને ખૂબ સ્માર્ટ વર્કથી આખું આ એગ્રીમેન્ટ છે તે બનાવવામાં આવ્યું હતું. એમાં જો રોકાણકારોના પૈસા ડૂબે છે તો રોકાણકારો ફરિયાદ નથી કરી શકતા અથવા તો રોકાણકારોને પોતાના જે રૂપિયા છે તે પાછા નથી મળી શકતા, તો એ આખી પરિસ્થિતિ કેવી હશે અને કઈ રીતનું આખું ગોઠવણ કરવામાં આવી હતી એ અમે ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહ્યા છે કે જેણે સ્પષ્ટ કીધું હતું કે કોઈ પણ એવો પરિસ્થિતિ હશે, કોઈ પણ એવો સંજોગ હશે કે જ્યાં પૈસા ડૂબી જાય અથવા તો કોઈ પણ પરિસ્થિતિ હોય તો રોકાણકાર પૈસા ન માંગી શકે. હવે સૌથી મોટી વાત એ છે કે ઉત્પલ પટેલ છે તેના દ્વારા ઇમોશનલ અને સાયકોલોજીકલ જે ગેમ છે તે રમવામાં આવી રહી છે.
જો મારી સામે એફઆઈઆર થશે તો હું જેલમાં જતો રહીશ. હવે પહેલા રોકાણકારોને સમજાવવાનો પ્રયાસ કર્યો. જો રોકાણકારો નથી સમજી રહ્યા, શાંતિથી નથી માની રહ્યા, તો તેમને અગ્રીમેન્ટ બતાવવામાં આવ્યા. જો અગ્રીમેન્ટ પણ નથી સમજી રહ્યા, તો હવે ઉત્પલ પટેલ સીધો જ ધમકી પર ઉતરી આવ્યો છે અને તેણે એ કહ્યું છે કે જો મારી સામે તમે ફરિયાદ દાખલ કરો છો અથવા મારી સામે જો એફઆઈઆર થાય છે તો પછી હું જેલમાં જતો રહીશ અને નુકસાન તમને એટલે કે રોકાણકારોને જ થવાનું છે. શા માટે એ નુકસાન થવાનું છે એ પણ એ કહી રહ્યો છે. જો હું જેલમાં જઈશ એ પછી તમને તમારા પૈસા કોણ આપશે? કારણ કે એક તરફ કરોડોનું ફુલેકું ફેરવ્યું છે, રિઝોર્ટ ઉદયપુરમાં મોટો બનાવ્યો છે, પરંતુ જ્યાં એ પૈસા ઇન્વેસ્ટ કરતો હતો ત્યાંથી વૈશ્વિક પરિસ્થિતિને કારણે તેનું રોકાણ પણ ન મળી શક્યું અને એટલા જ માટે આખું આ ભાંડો ફૂટી ગયો. પરંતુ તેની સાથે સાથે તેના દ્વારા જે રોકાણકારો છે તેમને એ કહેવામાં આવ્યું છે કે જો તમે મારી સામે ફરિયાદ કરશો, જો પોલીસ મને પકડશે અને જો હું જેલમાં જઈશ તો પછી તમારા રૂપિયા છે એ તમને પરત કોણ આપશે? તેના દ્વારા એ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનું જો લીગલ એક્શન લેવામાં આવે છે અને એ સમયગાળા દરમિયાન જો કોઈ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે એના પછી કોઈ પણ કંપની પૈસા પાછા નથી આપતી. આ એક મોટી વાત તેના દ્વારા કરવામાં આવી છે, જેથી રોકાણકારોની ચિંતા વધી જાય. તેના દ્વારા એ કહેવામાં આવ્યું છે કે જો તમે મારી સામે કોઈ પણ પ્રકારનું લીગલ એક્શન લેવડાવશો, જો મારી સામે કોઈ પણ કાર્યવાહી થશે અને જો એ કાર્યવાહી થયા બાદ હું જેલમાં જઈશ તો પછી કંપની છે એ રિટર્ન નથી આપી શકતી. તમારું જે રોકાણ હોય અથવા તમને લાભમાં જે પૈસા મળી રહ્યા છે તે નહીં આપી શકાય. 3 મહિનામાં બધું સરખું થઈ જશે તેવો પણ દાવો તેણે કર્યો છે. તેના દ્વારા એ કહેવામાં આવ્યું છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માત્ર 3 મહિના અત્યારે કંપની બ્રેક પર છે, કંપની વિરામ પર છે, પરંતુ 3 મહિના બાદ બધું જ ઠીક થઈ જવાનું છે અને તમને તમારા રૂપિયા પરત મળી જવાના છે એવો પણ દાવો તેના દ્વારા કરવામાં આવ્યો છે. એટલે એક તરફ ધમકી પણ આપવામાં આવી, બીજી તરફ ફરી એક વખત લોભામણી લાલચ તેના દ્વારા આપવામાં આવી છે. જે પણ રોકાણકારો છે તેમના રૂપિયા પાછા આપવાની જગ્યાએ તેના દ્વારા ધમકી બાદ એ કહેવામાં આવી રહ્યું છે કે 3 મહિનાના બ્રેક બાદ બધું ઠીક થઈ જશે. હવે રોકાણકારો એક થઈને કોઈ મોટી કાર્યવાહી ન કરે તેવો પ્રયાસ તે કરી રહ્યો છે. કારણ કે એક તરફ ગુજરાતમાં તેના રોકાણકારો માત્ર નથી, પરંતુ ગુજરાતની બહાર પણ અનેક રોકાણકારો એવા છે કે જેમણે આ સ્કીમની અંદર રોકાણ કર્યું છે. હવે એ રોકાણકારો છે કે જે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. ન માત્ર ગુજરાતના પરંતુ ગુજરાત બહારના રોકાણકારો છે તે પણ હવે આવી રહ્યા છે અને તે પણ ઉત્પલ પટેલ સામે કાર્યવાહી થાય અરજી કરવામાં આવી રહી છે તેમની દ્વારા અને ફરિયાદ કરવા માટેના પ્રયાસો પણ તે કરી રહ્યા છે. એટલા જ માટે તેણે પહેલેથી ઝૂમ મિટિંગ જ્યારે મળી ત્યારે જ તેમણે વાત કરી હતી કે રોકાણકારો છે તે કેવી રીતે તેની સામે કોઈ કાર્યવાહી ન કરે તેના માટે તેમને ફોર્સ આપવામાં આવ્યા હતા. એ સતત પ્રયાસો કરી રહ્યો છે રોકાણકારોને કેવી રીતે સમજાવી રાખવા. હવે સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતના રોકાણકારો અહીંયા સૌથી વધુ છે. ગુજરાતમાં 20,000થી પણ વધુ રોકાણકારોએ અહીંયા રોકાણ કર્યું છે. આંકડો ખૂબ મોટો છે. ગુજરાતની બહારથી પણ લોકોએ ઘણું બધું રોકાણ કર્યું છે, પરંતુ સૌથી વધુ દેશભરમાં જો કોઈએ રોકાણ કર્યું હોય તો એ ગુજરાતના લોકોએ કર્યું છે. 20,000થી પણ વધારે લોકો છે કે જેમણે આ સ્કીમની અંદર ઇન્વેસ્ટ કર્યું હતું એ વિચારીને કે અમને ફાયદો મળશે. હવે સૌથી વધુ રોકાણકારો છે એ અમદાવાદ, મોરબી અને રાજકોટના છે. એટલે તેમની પણ ચિંતા વધી ગઈ છે, કારણ કે અમદાવાદ, રાજકોટ અને મોરબીના રોકાણકારો છે તેમણે એ વિશ્વાસ સાથે રોકાણ કર્યું હતું કે અમને અમારા પૈસા કાં તો ડબલ થઈને મળશે અથવા તો અમને ખૂબ લાભ રોકાણ કરવાથી મળવાનો છે અને એટલા જ માટે લાખો રૂપિયાનું રોકાણ એક જ ઝટકામાં કરી દીધું અને એના જ કારણે હવે રાજકોટ, મોરબી અને અમદાવાદ વાસીઓની ચિંતા પણ વધી છે. અન્ય રાજ્યોમાં સૌથી વધુ જમ્મુ કાશ્મીરના લોકોને ભરમાવ્યા છે અને જ્યારે બહારના રાજ્યોની વાત કરી રહ્યા છે તો જમ્મુ કાશ્મીરના જે લોકો છે તેમણે પણ ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. ન માત્ર ગુજરાતના 20,000 પરંતુ એના કરતા પણ જે બહારના રાજ્યો છે તેમાં પણ લોકોએ ખૂબ મોટા પાયે રોકાણ કર્યું છે. જમ્મુ કાશ્મીરમાંથી પણ 5,000 જેટલા લોકોએ છે રોકાણ કર્યું છે. આખું આ નેટવર્ક ગુજરાત સુધી માત્ર સીમિત નહોતું, પરંતુ ગુજરાતની બહાર અન્ય રાજ્યો સુધી પણ આખું આ નેટવર્ક છે એ ફેલાયેલું હતું. દિલ્હી, હરિયાણા અને પંજાબમાંથી પણ 2,000 જેટલા લોકોએ રોકાણ કર્યું છે. દિલ્હી સુધી આખું આ નેટવર્ક પહોંચેલું છે. હરિયાણા સહિત અનેક જે રાજ્યો છે ત્યાં આખું આ નેટવર્ક પહોંચેલું છે અને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી પણ 1,000 લોકોએ રોકાણ કર્યું છે. તમામ લોકોને સમજાવી, તમામ લોકોને ભરમાવી અને સાથે રાખતો હતો અને ત્યારબાદ
તે રોકાણ કરતો હતો. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જ્યારે એક તરફ રોકાણ કરવામાં આવતું હોય, બીજી તરફ એ તમામ લોકો છે કે જ્યાં એ રોકાણકારો છે એ ચિંતામાં પણ તેમની વધારો થયો છે. કારણ કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જ્યારે રોકાણકારો એક તરફ રોકાણ કરી રહ્યા હોય ત્યારે તેમને સમસ્યા એ પણ હોય કે હવે જો રોકાણ નહીં થાય તો ચિંતામાં પણ વધારો થવાનો છે. કારણ કે સૌથી મહત્વની બાબત એ પણ છે કે રોકાણકારો છે એ રોકાણ એક તરફ કર્યું છે તેમણે, પરંતુ તેમને જે લાભ મળવો જોઈએ તે લાભ તેમને નથી મળી રહ્યો અને એના જ કારણે તેમની ચિંતામાં પણ વધારો થયો છે. સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એ પણ આવીને ઊભી થઈ જાય છે કે આ જે ઉત્પલ પટેલ છે, આ ઉત્પલ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો ત્યારે આ ઉત્પલ પટેલ હવે ક્યારે મળશે એ સૌથી મોટો સવાલ છે. સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એ પણ આવીને ઊભી થાય છે કે જે પણ લોકો છે જે આ વ્યક્તિ સાથે સંકળાયેલા છે તેમની પૂછપરછમાં અત્યાર સુધી શું ખુલાસા થયા છે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. કારણ કે એક તરફ ઉત્પલ પટેલ કે જે અત્યારે પણ ભૂગર્ભમાં છે અને તેની શોધખોળ પણ અત્યારે ચાલી રહી છે. હવે